જય જગન્નાથ. ભગવાન શ્રી જગન્નાથજીના નામની અંદર જ એમની મહિમા છુપાયેલી છે. કારણ કે જગન્નાથ જે શબ્દ છે, ભગવાનનું જે નામ છે, એ નામનો અર્થ જ છે જગતનો નાથ, જગતઃ નાથઃ. જગત સંપૂર્ણ બ્રહ્માંડ જે છે, અનંત બ્રહ્માંડ જે છે, એનો જે નાથ છે, એનો જે સ્વામી છે, એ જગન્નાથ છે. હવે મૂળ ઇતિહાસના સંદર્ભમાં જઈએ, મૂળ કથાના સંદર્ભમાં જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ, દેવી સુભદ્રા અને દાઉ ભૈયા, બલરામ ભૈયા, એ ત્રણેયનું જે સુંદર વિગ્રહ સ્વરૂપ છે એ પુરીમાં, ઓરિસ્સામાં આજે પણ વિરાજમાન છે. ભગવાન શ્રી કૃષ્ણના અનેક રૂપો ભારતની અંદર પ્રચલિત છે. તમે વૃંદાવનમાં જાઓ તો ત્યાં બાંકે બિહારીજી છે, રાધા વલ્લભલાલ છે, રાધા રમણલાલજુ છે. તમે આ બાજુ જયપુર સાઈડ આવો તો ત્યાં ગોવિંદદેવજી છે. નાથદ્વારામાં શ્રીનાથજીનું સ્વરૂપ વિરાજમાન છે. અને ગુજરાતના દેવાધિદેવ ભગવાન શ્રી દ્વારકાધીશ વિરાજમાન છે. તો દરેક સ્વરૂપ પાછળ કંઈક ને કંઈક સિગ્નિફિકન્સ છે, કંઈક ને કંઈક મહાત્મ્ય છે. એનું કારણ શું છે? ભગવાન જગન્નાથજીનું જે સ્વરૂપ છે એ પ્રેમ વિગલિત સ્વરૂપ છે. થોડો શબ્દ સમજીએ. પ્રેમ વિગલિત કેમ કહ્યા છે ભગવાનને? કારણ કે ભગવાન પ્રેમમાં ગળી ગયા છે, પ્રેમમાં ઓગળી ગયા છે. જ્યારે ભક્તોના અનન્ય સ્નેહ અને પ્રેમથી ભગવાન જ્યારે તૃપ્ત થઈ જાય છે તો પોતાનો જે દેહ છે, પોતાનું જે સ્વરૂપ છે એ ઓગળતું હોય અને કેવળ ને કેવળ ભગવાનનું શુદ્ધ હૃદય ચિત્ત જ્યારે ખુલ્લું હોય અને એ સ્વરૂપનું તમારે દર્શન કરવું હોય તો એ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ છે. એનું કારણ સમજો. ભગવાન જગન્નાથજીનું તમે સ્વરૂપ જોશો ને તો ખાલી બે હાથ છે સુંદર મજાના, વિશાળ નેત્રો છે અને સુંદર મુખ ઉપર એક સુંદર સ્માઇલ છે, સુંદર એક હાસ્ય છે. ભગવાન જગન્નાથજીના દર્શનમાં આ બે જ મુખ્ય છે. તમે અન્ય મંદિરોમાં જાઓ, શ્રી કૃષ્ણના મંદિરોમાં, તો ત્યાં તમને ભગવાનના ચરણના દર્શનનું મહાત્મ્ય છે. અમુક જગ્યાએ તમે જાઓ તો ભગવાનના હસ્તકમળ, જે 4 હાથવાળા ભગવાન જ્યાં જ્યાં વિરાજમાન છે, 4 ભુજાનાથ, તો ત્યાં ચતુર્ભુજ ભગવાનના દર્શનનું મહાત્મ્ય છે. પરંતુ જગન્નાથ ભગવાનના દર્શનમાં ખાસ કરીને એમના નેત્રો, એમના વિશાળ જે નેત્રો છે અને વિશાળ જે મુખમાં જે એક સુંદર મુસ્કાન છે, સુંદર મજાની જે એક સ્માઇલ છે, એનું મહાત્મ્ય છે. ખાસ કરીને ભગવાન ખુલ્લી આંખે દરેક પ્રકારના વ્યક્તિને સ્વીકાર કરે છે. એનું પ્રતીક ભગવાન જગન્નાથજી છે. કારણ શું છે? ભગવાનના હાથ તમે જુઓ તો ખુલ્લા છે, બંધ નથી, અને ખુલ્લા હાથે ભગવાન આપણને ભેટવા ઊભા છે. એવા ભાવથી આખું જગન્નાથજીનું સ્વરૂપ વિરાજમાન છે જગન્નાથપુરીમાં. હવે વ્યવસ્થાના ભાગરૂપે મંદિરની અંદર ભગવાનને સ્પર્શની ને બધી જે વિધાનો છે એ બંધ થયા છે કેટલાક સમયથી. પરંતુ પ્રાચીન ભારતની અંદર આજથી 100 વર્ષ 200 વર્ષ પહેલાં એવી પરંપરા પણ ડોક્યુમેન્ટેડ હિસ્ટ્રીમાં જોવા મળે છે કે પંઢરીનાથ ભગવાનની જેમ આજે તમે પંઢરીનાથ ભગવાનને દર્શન કરવા જાઓ તો ત્યાં મૂર્તિનો સ્પર્શ, મૂર્તિને ભેટવું, મૂર્તિના ચરણ સ્પર્શનું એક વિધાન છે. દરેક ભક્તો ભગવાનને અંકમાં લઈને, પોતાના ગળામાં લઈને ભેટી શકે છે. એવો જ વિધાન ભગવાન જગન્નાથજીનો હતો, પરંતુ કેટલાક કારણોસર એ બંધ કરવામાં આવ્યું છે. કારણ શું છે? ભગવાન જગન્નાથનું સ્વરૂપ એવું છે કે જે બધા માટે છે. એ સર્વસ્વને સમર્પિત એવું ભગવાનનું સ્વરૂપ છે. દરેક કોઈ પણ પ્રકારની જાત, કોઈ પણ પ્રકારના વર્ણ, કોઈ પણ પ્રકારના વિચ્છેદો જોયા વગર કેવળ ને કેવળ કરુણાથી ભગવાન જ્યારે આ સંસારમાં કોઈ એક મેનિફેસ્ટેશન ધારણ કરે છે, કોઈ એક રૂપ ધારણ કરે છે, તો એ જો કોઈ સ્વરૂપ હોય તો એ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ છે. કારણ કે તમે જો દર વર્ષે રથયાત્રા થાય છે, એનું કારણ શું છે? કે દર વર્ષે ભગવાન પોતાના ભક્તોને સામે ચાલીને મળવા જાય છે. ભગવાનનું એવું દુનિયામાં બીજું કોઈ સ્વરૂપ નથી કે જ્યાં પોતે બહાર મંદિરની આવતા હોય, પરંતુ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ એવું છે કે જે દર વર્ષે અષાઢી બીજનો જે એક દિવસ હોય છે એ સમયે ભગવાન સામે ચાલીને ભક્તોના દર્શન કરવા માટે આવે છે. અમુમન આપણે ભગવાનના દર્શન કરવા જતા હોઈએ છીએ, પરંતુ ભગવાન જગન્નાથજી એવા ભગવાન છે, એવા સ્વરૂપમાં વિરાજમાન છે કે જે ભક્તોના દર્શન કરવા માટે, ભક્તોને પોતાના દર્શન સામે ચાલીને આપવા માટે ત્યાં જાય છે. અને ભક્તો બહુ જ કરુણાર્થ નજરોથી ભગવાનને નિહાળતા હોય છે, પ્રેમથી ભગવાનના દર્શન કરતા હોય છે, ભગવાનને વિવિધ જાતના ભોગ ધરાવે છે, ભગવાનની આરતી કરે છે, ભગવાનને હાર ધરાવે છે, ફૂલ ધરાવે છે, ભગવાનનો રથ ખેંચે છે. રથયાત્રા
અને જગન્નાથજીનું જે સ્વરૂપ છે એ એક રીતે કમ્યુનિટી બિલ્ડિંગનું સ્વરૂપ છે, જે દરેક પ્રકારના કાર્ય કરતા વ્યક્તિઓ છે બધા કોઈને કોઈ ભાવથી ભગવાન સાથે જોડાય, એ જ ભાવથી આખી રથયાત્રાનો પર્વ થતો હોય છે. કારણ કે તમે જુઓ કે રથ જે બનાવનાર છે એની પણ એમાં સેવા લાગશે, રથની દોરી બનાવનાર એની પણ એમાં સેવા લાગશે, રથને ખેંચનારા પણ સેવા કરશે. રથ જ્યારે નગરમાંથી વિચરણ કરતો હશે તો ભગવાન માટે રસ્તામાં ભોગ પ્રસાદીની વ્યવસ્થા થશે, તો એ ભક્તો પોતે પોતાનો કંઈક ભાવ, પોતાનો એક ભોગ ભગવાનને ધરાવે છે, પોતે આરતી કરે છે, પોતે હાર ધરાવે છે. તો દરેક ભક્તોને પોતાના જેટલા મનના હૃદયના ભાવ છે એ પૂર્ણ કરવા માટે, મનોરથને પૂર્ણ કરવા માટે ભગવાન જગન્નાથ એ રથયાત્રામાં બહાર આવે છે. માટે જ રથયાત્રા જે છે એ કમ્યુનિટી બિલ્ડિંગનું આખું એક સેગમેન્ટ છે, એક ઉત્સવ છે, એક મહોત્સવ છે કે જ્યાં સમુદાય જે છે એ એકઠો થાય છે, એક થાય છે. જેમ તિલક સાહેબ, બાલ ગંગાધર તિલક સાહેબે ગણેશ ચતુર્થીની શરૂઆત કેમ કરી? કારણ કે સમય એવો હતો કે જ્યારે એકતાની જરૂર હતી, લોકો એક થાય, લોકો એક સાથે એક મેળાવડામાં, એક સમુદાયમાં ભેગા થાય અને દેશ રક્ષા અને રાષ્ટ્ર રક્ષાની વાત લોકોના ગળે ઉતરે. તો એવા જ સંદર્ભો સાથે રથયાત્રા પણ એક એવો જ પર્વ છે કે જ્યાં કેટલો મોટો સમુદાય, સનાતન હિન્દુ ધર્મનો જે એટલો મોટો સમુદાય કે જ્યાં તમને હિન્દુ અથવા તો સનાતન ધર્મનો એક રેલમછેલ જોવા મળે કે જ્યાં કેવળ અને કેવળ તમને હિન્દુ દેખાશે, ના તમને બ્રાહ્મણ દેખાશે, ના ક્ષત્રિય, ના વૈશ્ય, ના શૂદ્ર, કોઈ પણ વર્ણ, જાતિ, સમુદાયને બાદ કરીને કેવળ અને કેવળ જે સામૂહિક સ્વરૂપ જે હિન્દુ શક્તિનું છે, સામૂહિક સ્વરૂપ જે સનાતન શક્તિનું છે, એનું દર્શન તમને રથયાત્રાના પર્વ દરમિયાન થાય છે. માટે જ રથયાત્રા જે છે એ એક કમ્યુનિટી બિલ્ડિંગ અને ભક્તોને પ્રેમને પૂર્ણ કરવા માટેનો એક મહોત્સવ છે. ભગવાન જગન્નાથજીનું જે સ્વરૂપ છે, વિગ્રહ જે છે, એની અંદર ઘણી જગ્યાએ એવા મિસઇન્ટરપ્રિટેશન છે અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે હૃદય છે એ ભગવાન જગન્નાથજીના સ્વરૂપમાં બિરાજમાન છે. થોડુંક અજુગતી વાત છે. આનું કારણ સમજો કે કંઈક એવી કથાઓ ઘણી જગ્યાએ પ્રચલિત છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે શ્રી કૃષ્ણએ જ્યારે દેહ વિલય કર્યો, જ્યારે સ્વધામ ગમન કર્યું એમણે, તો એ સમયે એમનો જે દેહ છે એનો અંતિમ સંસ્કાર પૂર્ણ રીતે થયો નહીં અને એ પછી સમુદ્રમાં તણાતા બે ઓફ બેંગાલ ત્યાં પહોંચ્યા, ઓરિસ્સાના સમુદ્ર કિનારે પહોંચ્યા અને ત્યાં પછી ભીલ સમાજને મળ્યું ને એવી રીતની આખી એક કથા લોકોમાં, સમાજમાં પ્રચલિત છે. પ્રચલનના કારણે લોકોના મનમાં એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે હૃદય ભગવાનનું ત્યાં વિરાજમાન છે. એવું નથી. ત્યાં તમે મૂળ ઓરિસ્સાના જે લોકો છે, કે જે મૂળ ત્યાંના જે પંડિતો છે, ત્યાંના જે લોકો છે, ત્યાંના જે હિસ્ટોરિયન્સ છે અથવા તો ત્યાંના જે ગજપતિ મહારાજ છે, એની પાસે તમે જો ક્રોનિકલ્સ વાંચો, એની પાસેના તમે જો હિસ્ટોરિકલ ગ્રાફિકલ્સ તમે વાંચો, તો એમાં એવો ઉલ્લેખ નથી કે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયની કેવી કોઈ વાત નથી. હા, ચોક્કસ બ્રહ્મ પદાર્થની વાત છે. બ્રહ્મ પદાર્થ જે છે એ એક કોન્સિક્રેટેડ, જેને પ્રતિષ્ઠિત સ્વરૂપ જે છે ભગવાનનું એ છે. એ દર 12 વર્ષે જ્યારે નવી મૂર્તિ બને છે, જ્યારે નવું સ્વરૂપ ભગવાનનું બને છે, તો એની અંદર ચોક્કસ પધરાવવામાં આવે છે. પૂજારીઓ સ્વાભાવિક રીતે આંખ ઉપર પટ્ટા બાંધીને વ્યવસ્થિત રીતે, જેમ સામાન્ય કોઈ પણ મૂર્તિની પ્રતિષ્ઠા થાય એ જ રીતે એ પ્રતિષ્ઠિત જે બ્રહ્મ પદાર્થ છે એને ભગવાન જગન્નાથજીના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે. પરંતુ એના ઐતિહાસિક પાસામાં તમે જોવા જાઓ તો એક ભીલ સમાજને ભગવાને દર્શન આપીને કહ્યું હતું કે હું અહીંયા વિરાજમાન છું, એ બ્રહ્મ પદાર્થ અહીંયા વિરાજમાન છે. અને પછી એ લોકોએ જ સુંદર મજાની મૂર્તિનું, વિગ્રહનું નિર્માણ કર્યું છે. અને જે રાજા છે ત્યાંના, જે ગજપતિજી મહારાજ જે હતા એ સમયના, એમણે પછી ભગવાનને દર્શન આપ્યા કે હું અહીંયા આ સમાજની વચ્ચે વિરાજમાન છું અને મને તમે તમારા ત્યાં લઈ જાઓ. અને ઘણી વિનંતીઓ કર્યા પછી એ જે ભીલ સમાજ છે, જે આદિવાસી સમાજ છે, એ સમાજે ભગવાનને દાનમાં આપ્યા છે. કેવી સુંદર પરંપરા છે કે એક રાજાધિરાજ છે, ગજપતિજી મહારાજ છે, એને ભગવાન દાનમાં કોણ આપે છે? તો આદિવાસી સમાજ આપે છે. જે રાજા છે એ પણ આંચળ ફેલાવીને ભીખ માંગે છે ભગવાનની. રાઈટ? તો આ એક વિનમ્રતાની અને એક હ્યુમિલિટીની ભાવના છે. તમે આજે પણ રથયાત્રાનો જે પર્વ છે, તો રથયાત્રાનો પર્વ જે શરૂ થાય તો એની પહેલા પહિંડ વિધિ કરવામાં આવે. પહિંડ વિધિ શું છે? ત્યાંના જે ગજપતિજી મહારાજ આજે પણ છે, એ જે પરંપરા, વંશ પરંપરા આજે પણ જીવંત છે. એ ગજપતિજી મહારાજ રથયાત્રા શરૂ થાય એની પહેલા આવીને રસ્તો વાળે છે.
પોતે સાવરણી લે છે અને સાવરણીથી ભગવાન દેવાધિદેવ જગન્નાથ છે, આ જગતના જે નાથ, જે પરમેશ્વર છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એનો રસ્તો વાળે છે. એ જ પ્રતીક છે આનું. તો આજે પણ ગજપતિજી મહારાજ જે છે એ ભગવાન જગન્નાથજીનો રસ્તો વાળે છે. તમે વિચાર કરો કે એક રાજાધિરાજ છે કે જે પોતે એક મોટા સમુદાયના રાજા છે, અને છતાં પણ એ સમજે છે કે આ નાના એવા ક્ષેત્રનો હું રાજા છું, પરંતુ આ અનંત બ્રહ્માંડોનો નાથ જે છે, અનંત બ્રહ્માંડોનો જે સ્વામી છે, એ તો આ પરબ્રહ્મ જ છે. અને એનો રસ્તો વાળવા માટે એ રાજા પોતે આવે છે અને ભગવાનનો રસ્તો વાળે છે, અને વિધિ સંપન્ન કરીને પછી ભગવાન જગન્નાથજીનું રથ જે છે એ આગળ વધે છે. તો ઐતિહાસિક દ્રષ્ટિકોણમાં એ મહારાજાને ભગવાન જગન્નાથજી દર્શન આપે છે, અને ભગવાન જગન્નાથજીની મૂર્તિને, ભગવાન જગન્નાથજીના વિગ્રહને, બ્રહ્મ પદાર્થને એ આદિવાસી ભીલ સમાજ પાસેથી માગીને રાજા લઈ આવે છે, અને સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવે છે, જે આજે પણ અખંડિત વિરાજમાન છે. અને મંદિરની અંદર જગન્નાથજી, જગતના નાથનું એ વિગ્રહ જે છે એ વિરાજમાન કરવામાં આવ્યું છે. અને દર 12 વર્ષે એ મૂર્તિને નવનિર્મિત કરવામાં આવે છે, નવીન મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે, અને પછી બ્રહ્મ પદાર્થને એમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તો ઐતિહાસિકતા કંઈક આવી છે. તમે રથયાત્રાની જે સિક્વન્સ છે ને એ જોવો ને તો પણ તમને ખ્યાલ આવે કે કઈ રીતે આખી સિક્વન્સ આવે છે. સૌથી પહેલા જે છે બલરામ ભૈયાનો રથ આવે છે, મોટા ભાઈ છે, એટલે સૌથી પહેલા મોટા ભાઈને આગળ રાખવામાં આવે છે. તો બલરામ ભૈયાનો જે રથ છે એ છે તાલધ્વજ. બલરામ જે છે એ ભગવાન શેષ, અનંત શેષના અવતાર છે. અને અનંત શેષ જ્યારે પણ આ સંસારની અંદર પ્રગટ થયા છે, તો એમણે ભગવાન નારાયણ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે છે એમના યશનું ગાન કરવાનું, એમની જે ધ્વજા છે, એમની જે યશ છે, એમનો જે કીર્તિ છે, એને સંસારમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે. એટલે જ એમના રથનું નામ તાલધ્વજ છે. પછી જે સેકન્ડ આવે છે સુભદ્રાજી છે, એ ભગવાન નારાયણની યોગ શક્તિ છે, યોગમાયા છે, મહાશક્તિ છે. એટલે જ એમના રથનું નામ તમે જુઓ તો દર્પદલન છે. દર્પદલન શબ્દનો અર્થ થાય છે દર્પમ દલયતિ. દર્પ એટલે કે અહંકાર, માન, મદ. તો ભગવાનની શક્તિ કેવી છે? તો કે ગમે તેવો મહાનમાં મહાન અહંકારી હોય, એ અહંકારને ઓગાળીને નસ્તે નાબૂદ કરવાનું કાર્ય ભગવતી આદિશક્તિ, જેને આપણે જગદંબાના સ્વરૂપમાં વિરાજમાન કરીએ, જેને આપણે પરાંબા પાર્વતી કહીએ, પરાંબા મહાલક્ષ્મી કહીએ કે મહાસરસ્વતી કહીએ, ભગવાનની જે શક્તિ છે એનું કાર્ય એ જ છે કે મનુષ્યોની અંદર જ્યારે પણ અહંકાર આવે છે, તો અહંકારનો વિનાશ કરવાનું કાર્ય ભગવાનની યોગમાયા યોગ શક્તિ કરે છે. અને એ જ ભગવતી સુભદ્રા સ્વરૂપે કૃષ્ણાવતારમાં પ્રગટ થયા છે. કૃષ્ણ જન્મના સમયે જ્યારે બાળકોનું આદાન પ્રદાન થઈ જાય છે, અને પછી દેવકી મૈયા પાસે દીકરી આવી હોય છે, અને દીકરીને જોઈને કંસ એને મારવા જાય છે, ત્યારે અષ્ટભુજી દેવીના રૂપમાં જે પ્રગટ થાય છે, યોગમાયા જે મહાશક્તિ પ્રગટ થાય છે, એ જ સુભદ્રા દેવી છે. એ ત્યારે પણ કંસને એ ચેતવણી આપે છે કે તારા અહંકારનો નાશ કરવા માટે જે પ્રગટ થનાર છે એ થઈ ચૂક્યો છે. તો એ સિમ્બલિઝમ છે કે દર્પદલન જે છે એની અંદર સુભદ્રા દેવી વિરાજમાન છે. કારણ કે એ ભક્તોની અંદર, કારણ કે દર્શન કરવા માટે આવનાર અનેક ભક્તો હોય છે. દરેક ભક્તોની અંદર શુદ્ધ ભાવના હોય ના હોય, દરેક ભક્તોના મનમાં કેવા ભાવ હોય ખ્યાલ નથી. પરંતુ સુભદ્રાજી શું કરે છે કે ભગવાનના દર્શન થાય એની પહેલા એ શું કરે છે તો કે ભક્તોના મનની અંદર જેટલા પણ દોષ છે એનો વિનાશ કરી નાખે છે. અને અંતિમ જે રથ છે એ રથ ઉપર વિરાજમાન થઈને ભગવાન જગન્નાથજી આવે છે. એ રથનું નામ છે નંદીઘોષ. નંદઘોષ જે રથ છે, તો નંદ એટલે કે આનંદ, તો નંદનો ઘોષ એટલે કે આનંદનો ઘોષ, આનંદનો પ્રચાર કરનાર જે છે એ રથની અંદર વિરાજમાન થઈને ભગવાન જગન્નાથ આવે છે. ભગવાન જગન્નાથજીનું જે સ્વરૂપ છે એ એટલું સુંદર છે કે એને જોતા જ તમને આનંદ થઈ જાય. બીજા ઠાકોરજીના ઘણા બધા સુંદર સ્વરૂપો છે. ઘણી જગ્યાએ 3 અંગથી વાંકા ભગવાન બાકી બિહારીજી વિરાજમાન છે, રાધા રમણજી વિરાજમાન છે. અમુક જગ્યાએ સીધા ઊભા છે દ્વારકામાં, રાઈટ. અમુક જગ્યાએ કેડે હાથ રાખીને ઊભા છે પંઢરીનાથની અંદર જુઓ તમે, અથવા એક હાથ ઊંચો કરીને શ્રીનાથજીના સ્વરૂપમાં વિરાજમાન છે. પરંતુ જગન્નાથજીનું જે સ્વરૂપ છે, મેં કહ્યું એમ કે પ્રેમ વિગલિત સ્વરૂપ છે. એ બાહો ખોલીને, પોતાના હાથ ખોલીને ઊભા છે કે કોઈ મારો ભક્ત આવે, કોઈ મને પ્રેમ કરનારો આવે ને બસ હું એને ભેટી પડું.
બસ એ જ ભાવનાથી જગન્નાથજી ત્યાં વિરાજમાન હોય છે. અને માટે જ ભગવાન જગન્નાથજી છે એ નંદીઘોષ નામના રથ ઉપર વિરાજમાન થઈને આવે છે. અને એટલે જ ત્રણેય ભાઈ બહેન જે છે એને આખા રથયાત્રામાં ફેરવવામાં આવે છે. રથયાત્રામાં ત્રણેય જે ભાઈ બહેન છે એ નગર યાત્રામાં નીકળે છે અને પોતાના ભક્તોને મળે છે. તમે સમજો કે સનાતન ધર્મ જે છે એના મૂળમાં મંદિરો રહ્યા છે પહેલેથી. તમે ઋગ્વેદીય કાળમાં જાઓ તો ત્યારે મંદિરો હતા નહીં, પરંતુ યજ્ઞસ્થલીઓ હતી. તો યજ્ઞસ્થલીઓની અંદર પણ પ્રતિષ્ઠા કરવામાં આવતી હતી દેવતાઓની, પરંતુ એ મૂર્તિ સ્વરૂપમાં નહીં, કળશની અંદર સ્થાપના કરવામાં આવતી હતી, યજ્ઞની વેદી ઉપર સ્થાપના કરવામાં આવતી હતી. પછી જેમ જેમ યુગ પરિવર્તન થયું એમ એક મૂર્તિ સ્વરૂપે અથવા અર્ચાવતાર સ્વરૂપે ભગવાનના વિગ્રહની સ્થાપના કરવામાં આવી. તો ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર મંદિર જે છે એ પહેલેથી એક અખંડિત સ્વરૂપ ધારણ કરે છે, અખંડિત રહ્યા છે. કે મંદિર જે છે એ કોઈ અન્ય સંપ્રદાય અથવા અન્ય ધર્મની જેમ કોઈ ઉપાસનાનું કેન્દ્ર નથી. એ હંમેશાથી એક સાધના અને એક સશક્તિકરણનું કેન્દ્ર રહ્યા છે. કે તમે એટલે જ તમે કોઈ પણ મંદિરોમાં જાઓ તો ત્યાં તમને જઈને જેવો મંદિરની અંદર પ્રવેશ કરો છો ને એટલે તમને એક શાંતિનો અનુભવ થાય છે, એક અદ્ભુત ક્રાંતિનો અનુભવ થાય છે તમારા મનમાં. કે તમે વિચારોના વંટોળમાં ફસાયેલા હો અને અચાનક મંદિરમાં પ્રવેશ કરો ને તમારા વિચારો શાંત થઈ જાય છે. એની પાછળનું કારણ છે વૈદિક વિધિ વિધાનો દ્વારા પ્રતિષ્ઠિત કરાયેલી એ ઉર્જા, જે વિગ્રહ છે એ મૂર્તિ ક્યારે હોય છે કે જ્યારે મૂર્તિકારને ઘડે છે. પછી જ્યારે મંદિરની અંદર એને વિરાજમાન કરવામાં આવે છે, છાતી ઉપર અંગૂઠો દઈને એમની આંખ ખોલીને ભગવાનની પ્રતિષ્ઠા જ્યારે થાય છે ત્યારે એ મૂર્તિ નથી રહેતી, એ વિગ્રહ, એ સ્વરૂપ જે છે સાક્ષાત ભગવાન બની જાય છે. માટે જ તમે મંદિરોમાં જાઓ તો ભગવાનને ઉઠાડવામાં આવે છે, સુવડાવવામાં આવે છે, ભગવાનને ભોગ થાય છે, ભગવાનને બપોરનો સાંજની આરતી થાય છે, અલગ અલગ પ્રકારની જે સેવાઓ થાય છે. કેમ થાય છે? કારણ કે ભગવાનને આપણે સાક્ષાત ત્યાં વિરાજમાન છે એવા ભાવથી જ પૂજીએ છીએ. તો એ મંદિરની જે આખી ઉર્જા છે એ એક સ્થાન ઉપર કેન્દ્રિત હોય છે. હવે જ્યારે જગન્નાથજીનું જે સ્વરૂપ છે એનો વિચાર, એની પાછળનું કારણ શું છે કે એ મંદિરની જે ઉર્જા છે એ મંદિરમાં તો છે જ, મંદિરમાં આવનાર ભક્તોને તો મળે જ છે, પરંતુ ભગવાનની અથવા એ સમયના જે આચાર્યો છે કે જેણે આ રથયાત્રાની શરૂઆત કરી છે એ લોકોના મનમાં એવી ભાવના આવી કે મંદિરની અંદર જે વ્યક્તિ નથી આવી શકતો, કદાચ કંઈક બીજા કારણો છે, કોઈ ચાલી નથી શકતો અથવા કોઈ બીમાર છે અથવા કોઈ એવી અવસ્થા છે કે જેના કારણે આવી નથી શકતા, સમય નથી અમુક લોકો પાસે, એવા પણ કારણો છે કે નથી આવી શકતા, અથવા તો એવું છે કે એને કંઈ વિશ્વાસ જ નથી કોઈ પણ આધ્યાત્મિકતામાં, છતાં પણ ભગવાનના દર્શન એને થાય, છતાં પણ એ જ મંદિરની ઉર્જા, છતાં પણ એ જ ભગવાનની જે કરુણા છે એનો એ ભાગી બને, એ કરુણા એની ઉપર વરસે. માટે આ રથયાત્રાનો આખો પર્વ છે કે ભગવાન જે છે એની સંપૂર્ણ ઉર્જા સાથે, પોતાના બ્રહ્મ તત્વ સાથે ભગવાન મંદિરની બહાર આવે છે અને ભક્તોની વચ્ચે જઈને વાત કરે છે કે હું આવ્યો છું તમારી પાસે, તમે જેટલો લાભ લઈ શકો છો લઈ લો, એ ઉર્જાનો જેટલો તમે ઉપયોગ કરી શકો પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે કરી લો. આ જે ભાવ છે એને લઈને આખો રથયાત્રાનો જે ઉત્સવ છે એ કરવામાં આવે છે કે જ્યાં સાક્ષાત પરબ્રહ્મનું જે સ્વરૂપ છે એ સચલ છે, અચલ નથી. અચલ એટલે કે જે અમુક મંદિરોમાં તમે જાઓ તો એ અચલ વિગ્રહ છે કે એને તમે હલાવી ના શકો, પરંતુ વૃંદાવનમાં પણ આજે એવા મંદિરો છે કે રાધારમણલાલજી હોય કે બાંકે બિહારીજી હોય, રાધા વલ્લભલાલજી હોય, તો આ બધા સચલ સ્વરૂપો છે કે જે હલાવી શકે છે, રાઈટ. તો જગન્નાથજી પણ એવા સ્વરૂપ જ છે કે જે સચલ છે, કે જે ફરે છે. તમે એવી ઘણી બધી કથાઓ છે, તમે ઓરિસ્સા જાઓ, પુરી જાઓ, જગન્નાથપુરી, તો ત્યાં લોકવાયકાઓ અને જેમ રાજસ્થાનના મીરાબાઈ છે, ગુજરાતના નરસિંહ મહેતા છે, એમ જગન્નાથપુરીમાં જયદેવ ગોસ્વામીજી થયા છે. જયદેવ ગોસ્વામીજીની જો તમે કથાઓ સાંભળો તો એ કથાઓની અંદર ભગવાનની જે સચલતા છે એના દર્શન થાય છે. કે એક સમયની કથા એવી પણ છે કે જેની અંદર જયદેવ ગોસ્વામી જે છે એ ગીત ગોવિંદ નામનો એક ગ્રંથ લખતા હતા, જેમાં ભગવાનના ગુણગાન કરતા ભગવાનના વિરહના પદો એમણે લખેલા છે, સંસ્કૃત ભાષામાં લખેલા છે. બહુ સારા વિદ્વાન હતા એ. તો એ સમય દરમિયાન એમને કંઈક
વ્યાકરણની દ્રષ્ટિએ અથવા સાહિત્યિક દ્રષ્ટિએ એમને એક પંક્તિ સૂઝતી નહોતી કે ભાઈ આમાં શું લખવું, આનો અંત કેવી રીતે કરવું, આ શ્લોકના અંત કેવી રીતે કરવું. તો એ વિચારમાં એ ચાલતા હતા, પરંતુ એમને વિચાર આવ્યો કે હવે થોડીક વાર એને મૂકીને હું સ્નાન કરતો આવું, સંધ્યા કરી લઉં, પછી પાછો આમાં વિચારમાં લાગીશ. તો થાય છે એવું કે એમની પત્નીને કહીને જાય છે કે હું સ્નાન કરીને આવું છું, બીજી જ સેકન્ડે પાછા આવે છે. પત્ની પૂછે છે સ્વાભાવિક રીતે, તો કહે છે કે મને કંઈક વિચાર આવ્યો, હું લખી નાખું પછી જાઉં. હવે લખી દે છે, અંતિમ પંક્તિ પૂરી કરે છે અને પછી જતા રહે છે. અને 10-15 મિનિટ થાય છે, તેમના પતિ પાછા આવે છે અને કહે છે કે બસ જો હવે સંધ્યા કરવી છે ને પાછું લખવા બેસવું છે, મારે સૂચતું નથી. એની પત્ની પ્રશ્ન કરે છે, હમણાં જ તમે લખીને ગયા? ત્યાં જઈને જયદેવ ગોસ્વામીને વિચાર આવે છે કે આ મેં નથી લખ્યું. અને જ્યારે જઈને એ ગ્રંથને ખોલે છે, એ પંક્તિને જોવે છે, તો એમને ખ્યાલ આવે છે કે સાક્ષાત જગન્નાથ મહાપ્રભુ એ પોતે જયદેવ એટલે કે પોતાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને એ પંક્તિને પૂર્ણ કરીને ગયા. તો જગન્નાથજીનું જે સ્વરૂપ છે સચલતાનું પ્રતીક છે કે જો સાચા મનથી, સાચા હૃદયથી, સાચી ભાવનાથી તમે ભગવાનને પુકારશો, ભગવાનને સામે પોતાની વેદનાને રજૂ કરશો, તો એ સામે ચાલીને તમારી સમસ્યાઓને દૂર કરવા માટે આવશે. પરંતુ જરૂર શું છે? શુદ્ધ મન સાથે, કપટ રહિત મન સાથે ભગવાનને પુકારવાની. એવા ઘણા બધા પ્રસંગો તમને પુરીના સાહિત્યમાં જગન્નાથજીની કથાઓ મળે છે કે જેના માધ્યમથી તમને ભગવાનની જે સચલતા છે, ભગવાનની જે કરુણા છે એનું દર્શન થાય છે. કારણ કે તમે જુઓ કે મંદિરોની અંદર સુંદર મજાની વ્યવસ્થાઓ હોય છે અને એક વ્યવસ્થા એવી છે કે અપરસની, સોળેની વ્યવસ્થા છે કે ભગવાનના જે મંદિરો છે તો એની અંદર પૂજારીઓ માટે ઘણા બધા નિયમો છે. ઘણા બધા કદાચ એવા પ્રશ્ન કરતા હોય કે કેમ એવું કે કોઈ પણ વ્યક્તિ કેમ ના જઈ શકે ભગવાનના ગર્ભગૃહની અંદર, ભગવાનના સ્પર્શ કેમ ના કરી શકે? એનું કારણ છે ઘણા બધા નિયમો હોય છે કે તમારે સવસ્ત્ર સ્નાન કરવું પડે, ભીના કપડે જ ત્યાં તમારે અંદર જવાનું હોય, વસ્ત્ર સુકાઈ જાય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને અડવાનું નહીં. એવા કેટલી જાતના અલગ અલગ નિયમો છે કે બહારની વસ્તુ અંદર ના આવે, અંદરની વસ્તુ બહાર ના જાય. એઠા ચોખાના કેટલા બધા અલગ અલગ નિયમો હોય છે ભગવાનના ભોગમાં. તો આ બધા નિયમોનું પાલન જે છે એ ભક્તો માટે જ છે, ભગવાનના પૂજારીઓ માટે જ છે, ભગવાન માટે નથી પાછું. કારણ કે તમે કૃષ્ણાવતારમાં જો તો ભગવાન જે બ્રહ્માજીને મોહ થયો તો કયા કારણથી થયો? કારણ કે ભગવાન કૃષ્ણના કેવા દર્શન કર્યા બ્રહ્માજીએ? તો કહે છે કે એના જે બાળ મિત્રો છે, બાળ ગોવાળિયા છે, એમની દાઢી ઉપર જે માખણ લાગેલું છે એ કૃષ્ણ ચાટી રહ્યા છે, એમની ઘોણી ઉપર જે માખણ આવી રહ્યું છે એ કૃષ્ણ ચાટી રહ્યા છે. તો આવા દર્શન કરીને જ ભગવાન બ્રહ્માજીને મોહ થયો હતો. તો ભગવાન પોતે કોઈ નિયમો બંધાયેલા નથી, ભક્તો માટે બધા નિયમો ભગવાને જ કર્યા છે. પરંતુ એ કેમ છે? એનું કારણ છે. ભગવાન આપણને કહી રહ્યા છે કે હું જો બધા નિયમોની વચ્ચે રહું છું, પણ મારા કોઈ નિયમો છે નહીં. તું ચાહીશ, તું મારી સાચી ભક્તિ કરીશ, તું મને પ્રેમ કરીશ, તું આ બધા નિયમો છોડીને તારી પાછળ દોડવા તૈયાર છું. થયું છે એવા ઘણા પ્રસંગો તમને મળે. દ્વારકાથી દ્વારકાધીશ ડાકોર ચાલીને ગયા છે. અજબ કુમારી માટે જે ગોવર્ધનમાં વિરાજમાન શ્રીનાથજી હતા એ નાથદ્વારા પહોંચ્યા છે. કેમ પહોંચ્યા છે? એનું કારણ એ જ છે કે ભક્તોએ ભગવાન પ્રત્યે એટલો પ્રેમ દાખવ્યો છે કે ભગવાન પોતાના બધા નિયમો તોડીને બહાર આવ્યા છે, મંદિરોના બધી જ વસ્તુઓ છોડીને બહાર આવ્યા છે. તો ભગવાન આપણને એ જ કહી રહ્યા છે જગન્નાથજીના સ્વરૂપમાં કે તમારો જે સાચો પ્રેમ છે એનું નિદર્શન જો તમે કરશો, એનું જો એક્ઝિક્યુશન તમે કરશો, જો તમારો સાચો પ્રેમ હશે તો ચોક્કસ બધા નિયમો છોડીને હું બહાર આવવા તૈયાર છું. પરંતુ જરૂર છે નિર્મળ મન સાથેના એક શુદ્ધ હૃદયના પ્રેમ. રથયાત્રાની જે વિધિઓ છે એની અંદર અમુક પ્રસંગો એવા હોય છે કે સૌથી પહેલાં તો સ્નાન યાત્રા થાય છે કે જ્યેષ્ઠ પૂર્ણિમા જે છે તો એ દિવસે ભગવાનને સ્નાન યાત્રા કરાવવામાં આવે છે, એટલે ભગવાનનો અભિષેક થાય છે. આખા વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથજી છે એમનું જે સ્નાન છે, એમની જે અભિષેક વિધિ છે એક જ વાર થાય છે, જે જ્યેષ્ઠાભિષેક તરીકે ઓળખાય છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન મંદિરની બહાર આવે છે અને ભગવાનને કેટલાય દૂધથી, કેટલાય પ્રકારના પંચામૃતથી અને કેટલાય પ્રકારના ઔષધિ દ્રવ્યો સાથે ભગવાનનો સુંદર મજાનો અભિષેક કરવામાં આવે છે. ભગવાનને ખૂબ સ્નાન કરાવવામાં આવે છે. આ વર્ષે તો જ્યારે ભગવાનનો અભિષેક ચાલી રહ્યો હતો
તો જાણે સાક્ષાત દેવતાઓ ભગવાનનો અભિષેક કરતા હોય એમ વર્ષા પણ શરૂ થઈ ગઈ હતી. લગભગ અડધી 1 કલાક સુધી વર્ષા ચાલી અને જાણે દેવતાઓ પણ ભગવાનનો અભિષેક, જ્યેષ્ઠાભિષેક કરતા હોય એવી ભાવના ભક્તોના મનમાં આવી. તો સૌથી પહેલી વિધિ જે હોય છે એ જ્યેષ્ઠાભિષેકની હોય છે, સ્નાન યાત્રાની હોય છે. પછી ભગવાન ત્યાંથી પ્રસ્થાન કરે છે. ભગવાનની એક લીલા એવી આવે છે જગન્નાથજીની ખાસ, કે ભગવાન બીમાર પડે છે. હવે ઘણી જગ્યાએ સોશિયલ મીડિયાના આજના જમાનામાં તમે ફોટોઝ અમુક જુઓ તો આપણને થોડુંક જોઈને દુઃખ થાય કે ભગવાનને થર્મોમીટર લગાડેલું છે અને ભગવાનને તાવ ચડી ગયો છે અને એવી બધી ફોટોઝ બનાવતા હોય છે લોકો. બનાવે, કોઈ વિરોધ નથી, પરંતુ એની પાછળની ભાવના સમજવી બહુ જરૂરી છે. ભગવાન તો પરબ્રહ્મ છે, એ માંદા પડે છે શા માટે? ઈશ્વર જ્યારે પણ કોઈ તકલીફ સહન કરે છે ને, તો એ તકલીફ પાછળ ભક્તોની સુખાકારી હોય છે. ભગવાન આપણા જેટલા પાપ છે એને બાળવા માટે એ બધા પાપનો સ્વીકાર કરે છે ને, એટલે માંદા પડે છે. આખા વર્ષ દરમિયાન આપણે જેટલા પણ દુષ્કર્મ કર્યા છે, જેટલા પણ પાપાચાર કર્યા છે, જેટલા પણ અનાચાર કર્યા છે, એ બધા જ અનાચારને ભગવાન જગન્નાથ પોતે ઓઢી લે છે એના ભક્તોના. અને જ્યારે એ ભક્તોના પાપનો, એ ભક્તોના જે પણ દુર્વિચાર છે, મનસા વચસા કર્મણા, મન વાણી અને કર્મ, જેટલા પણ પાપ થયા હોય આ બધા, એ બધાનો સ્વીકાર ભગવાન કરે છે. અને એ સ્વીકાર કરવાથી ભગવાન જે છે બીમાર પડી જાય છે. એવી ભાવના છે એની પાછળ. ભગવાન બીમાર પડે છે, સાચી વાત છે, પરંતુ એની પાછળની આ જે ભાવના છે સમજવી જરૂરી છે. તો આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીએ કે ભગવાનને બીમારીમાં, ભગવાનની જે બીમારી છે એમાં આપણી જે સહભાગિતા છે ઓછી થાય. એટલે આપણે ઓછા પાપ કરીએ, બને એટલા પ્રયત્ન કરીએ કે મનથી, વાણીથી અને કર્મથી, ત્રણેય ભાગથી ઓછા પાપ કરીએ. મનુષ્ય બુદ્ધિ છે, ક્યાંક ને ક્યાંક પાપ થવાના છે, પરંતુ પ્રયત્નપૂર્વક આપણે એવું ધ્યાન રાખીએ કે ઠાકોરજીને આપણા કારણે કોઈ પણ પ્રકારનું દુઃખ ના પહોંચે. એ જ સાઈડના ચૈતન્ય મહાપ્રભુજી, ગૌરાંગ પ્રભુ, એમણે પણ એવો એક પ્રસંગ એમના જીવનમાં આવે છે કે જ્યારે એમને તાવ આવી જાય છે. એમના જે ભક્ત હોય છે, એમને એક શિષ્ય હોય છે, એમના દ્વારા જે અનાચાર થયો હોય છે, તો એ અનાચારનો જ્યારે ગૌરાંગ મહાપ્રભુ સ્વીકાર કરે છે, તો એમનું જે ગૌરાંગ એટલે કે ખૂબ એક ગોરું, એક સુંદર મજાનું જે વર્ણનું જે શરીર છે એ શ્યામ પડી જાય છે થોડા સમય માટે. કેમ? કારણ કે એ પાપનો એ સ્વીકાર કર્યો છે. તો ભગવાન જગન્નાથજીની બીજી જે વિધિ છે એ એમની બીમારી છે, એમને બીમારી એક પ્રકારની થઈ જાય છે. તો એ સમય દરમિયાન એમને ઔષધિનો ભોગ ધરાવવામાં આવે છે. એક રીતે આ આયુર્વેદિકના એક પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આને જોઈ શકાય કે ભગવાનની જે ઔષધિઓ છે એ પ્રોપર આયુર્વેદિક ટ્રીટમેન્ટ હોય છે. કે જેમ કોઈ સામાન્ય વ્યક્તિને તાવ આવે અને એને આપણે જે રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ, જે રીતે એ લોકોને જે સાચવીએ છીએ, એ જ રીતે ભગવાન જગન્નાથજીને જે 3 સમયનો, જે 8 સમયનો જે ભોગ લાગે છે, એ ભોગની અંદર ભગવાનને ઔષધિઓ, ઉકાળાને બધું પીવડાવવામાં આવે છે, જેથી ભગવાન સાજા થાય. ભક્તોની ભાવના છે, પ્રેમ છે ભગવાન પ્રત્યેનો. એટલે ભગવાનને પછી આંખમાં પાટા એટલે બાંધવામાં આવે છે કારણ કે ભગવાનને આંખમાં આંખ આવી જાય છે એવું કહેવાય છે આપણી ભાષામાં. તો એ કારણોસર ભગવાનને આંખ આવી હોય છે એટલે ભગવાનને પાટા બાંધવામાં આવે છે. અને પછી રથયાત્રાનો જે દિવસ આવે છે તો એ દિવસે નેત્રોત્સવ કરવામાં આવે છે. નેત્રોત્સવનો અર્થ એ થાય છે કે ભગવાનના જે આંખના પાટા છે એ હવે સાજા થઈ ગયા છે. એટલે બીમારીના 10 જે 15 દિવસો હોય છે એ દરમિયાન ભગવાન પોતાના મામાના ઘરે જતા રહેતા હોય છે. તો મામાના ઘરે ભગવાન હવે સાજા થઈ ગયા છે દવાને બધું લઈને, અને પછી ભગવાનની આંખ ખોલવામાં આવે છે. નેત્રોત્સવ કહેવાય છે એને, કે ભગવાનની આંખ ખુલી ગઈ. હવે ભગવાન ભક્તોના દર્શન કરવા માટે લાલાયિત છે. નેત્રોત્સવ બાદ રથયાત્રાનો પાવન પર્વ આવે છે અને પછી પહિન વિધિ થાય છે. મેં પહેલાં જ કહ્યું એમ કે ગજપતિજી મહારાજ જે છે ત્યાંના રાજા, એ પોતે આવે છે. 3 રથ સિદ્ધ થાય છે. ભક્તોનો એક માનવ મહેરામણ ત્યાં ઉમટ્યો હોય છે અને ભક્તોની વચ્ચે જે રાજાધિરાજ જે છે એ ક્ષેત્રના ગજપતિજી મહારાજ, એ પોતે સાવરણીથી ભગવાનનો રસ્તો વાળે છે અને પછી ભગવાન એ વિશેષ માર્ગ ઉપર પ્રસ્થાન કરે છે. રથની જે યાત્રા છે શરૂ થાય છે. પહેલાં બલરામ ભૈયા આવે છે, પછી સુભદ્રા મૈયા આવે છે અને પછી જગન્નાથજી આવે છે. તો આ રીતે આખી વિધિ સંપન્ન થાય છે. પુરીની અંદર, ઓરિસ્સાની અંદર, જગન્નાથપુરીની અંદર તમે જુઓ તો રથ ઘણા વિશાળ હોય છે. ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ જ ખાસું વિશાળ છે. તમે કદાચ યુટ્યુબ અથવા ગૂગલ ઉપર ભગવાન જગન્નાથજીના દર્શન કરો તો ખાસું એક વ્યક્તિ
આપણું હ્યુમન 5-6 ફૂટનો એક હ્યુમન હોય એના કરતાં પણ મોટી સાઇઝના વિગ્રહ ભગવાનના છે. તો એ વિગ્રહને વ્યવસ્થિત રીતે ત્યાં સિદ્ધ વિરાજમાન થઈ શકે એટલા વિશાળ રથ હોય છે. અને એ રથની ઉપર ઓનબોર્ડ લગભગ નહીં તો 100 માણસો બેઠા હોય છે. તો એ 100 માણસો એમાં સમાઈ શકે એટલા વિશાળ 3 રથનું નિર્માણ કરવામાં આવે છે. એમાં બલરામ ભૈયા અને જગન્નાથજી બંનેના રથ જે છે એ સમાન સાઇઝના હોય છે. અને સુભદ્રા મૈયા છે એમનો રથ થોડોક સાઇઝમાં નાનો હોય છે, કારણ કે સુભદ્રાજીનું જે વિગ્રહ છે એ પણ થોડો સાઇઝમાં નાનું છે. તો એ જે રથ છે એ 3 રથ ઉપર ઓનબોર્ડ 100 જણા બેઠા હોય છે કે જે ભગવાન જગન્નાથજીને પકડે છે. તમે કદાચ ભગવાનનું જે બહાર આવવાનું જે એક જે યાત્રા છે કે જ્યારે મંદિરના જે ગર્ભગૃહ છે એમાંથી ભગવાન બહાર આવે છે, તો એ પણ એક બહુ સુંદર વિધિ હોય છે. વિધિ કરતાં એક પ્રકારનું ભગવાનને લઈ જવાનો ઉત્સાહ હોય છે. ભગવાનને તમે હાથમાં ભક્તોએ લીધા હોય છે અને ભગવાનનું સ્વરૂપ બહુ વિશાળ છે. એમને ધારણ કરવા માટે, એમને ઉછકવા માટે નહીં તો 100 એમના જે ભક્તો છે, એમના પંડિતો જે છે એ ભગવાનને પોતાના અંકમાં ભરીને, પોતાના હાથમાં લઈને ભગવાનને ઝૂલાવે છે. તમે જુઓ તો ભગવાન આખા ડોલતા આવે છે. તો સુંદર રીતે ઝૂલાવતા ભગવાનના ભક્તો જે છે એ 100-200 જણા ભગવાનને ડોલાવતા બહાર લઈને આવે છે અને પછી રથની અંદર વિરાજમાન કરે છે. ખાસો મોટો વિશાળ રથ હોય છે અને વિશાળ રથની અંદર ભગવાનને વિરાજમાન કરવામાં આવે છે. વિરાજમાન કરીને ભગવાન જગન્નાથજી જે છે એમની રથયાત્રા ત્યાંથી આરંભ કરવામાં આવે છે. તમે જુઓ તો જગન્નાથ રથયાત્રાનો જે એક આખો પર્વ છે, જે ઉત્સવ છે, એ ઓરિસ્સા જગન્નાથપુરીથી શરૂ થયો છે, પરંતુ આજે આખા સંપૂર્ણ વિશ્વમાં વ્યાપીને રહ્યો છે. તમે અમેરિકામાં જાઓ, તમે કેનેડા જાઓ, તમે ડલાસ જાઓ, કેટલી અલગ અલગ જે કન્ટ્રીઝ છે, કેટલા અલગ અલગ શહેરો છે, એ દરેક જગ્યાએ રથયાત્રાનો પર્વ જે છે ઉજવવામાં આવે છે, જ્યાં જગન્નાથજી મહાપ્રભુ જે છે એ બંને 3 ભાઈ બહેન સાથે રથયાત્રામાં વિરાજમાન થઈને નીકળે છે. એનું કારણ છે કે રથયાત્રાનો પર્વ જે છે એ મેં પહેલાં કહ્યું એમ કે સામૂહિક યાત્રા છે, કે જ્યાં ભગવાનના ભક્તો ભગવાનને મળવા માટે પોતે નથી જતા, પરંતુ ભગવાન ભક્તોને મળવા આવે છે. તો આવો જે એક પર્વ છે આજે આખા ભારતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વમાં વ્યાપી રહ્યો છે. અને એવી જ એક સુંદર રથયાત્રા જે છે એ અમદાવાદની અંદર પણ થાય છે. અમદાવાદની અંદર સૌથી મોટી રથયાત્રા જે છે એ જગન્નાથ મંદિર જે છે ત્યાંની થાય છે. અને એના પછી જો કોઈ સૌથી મોટી પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી રથયાત્રા થતી હોય તો એ ગુરુકુળની રથયાત્રા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર જે છે ત્યાંથી દર અષાઢી બીજે ભગવાન જગન્નાથની જે એક રથયાત્રાની વિધિ છે એ બધી જ વિધિને ફોલો કરીને, જેમ જ્યેષ્ઠાભિષેક થાય છે પુરીમાં, જેમ ભગવાનનો નેત્રોત્સવ થાય છે, જેમ ભગવાનને ઔષધિ ધરાવવામાં આવે છે, એ જ પૂર્ણ વિધિઓ જે વ્યવસ્થિત છે એ બધી જ પ્રોપર વિધિને ફોલો કરીને ગુરુકુળની જે રથયાત્રા છે એ નીકળે છે. અને એમાં 30થી 35 જેટલા વિવિધ પ્રકારના રથો જોડાય છે. ભગવાન જગન્નાથજીની સાથે સાથે પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષરથ જે છે એ પણ ચાલે છે, કે જ્યાં પ્લાન્ટ્સ ગિફ્ટ કરવામાં, જે ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે એ બધાને પ્લાન્ટ્સ ગિફ્ટ કરવામાં આવે છે. સફાઈ અભિયાનના રથો ચાલે છે, પ્રસાદના રથ ચાલે છે, વિવિધ પ્રકારના આપણી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતા જે સિમ્બલ્સ છે, જે સ્વરૂપો છે, એની સાથેના રથ ચાલે છે. તો આવા 30-35 જેટલા રથોથી સંપન્ન આ જે રથયાત્રા છે એ પશ્ચિમ વિસ્તારની સૌથી મોટી, સૌથી વિશાળ રથયાત્રા ગુરુકુલના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના માધ્યમથી નીકળે છે. અને ખાલી ગુરુકુલ જ નહીં, આ પ્રદેશની અંદર, આ ક્ષેત્રની અંદર ચાલતી લગભગ 35 જેટલી બીજી મોટી સંસ્થાઓ છે. એ બધી સંસ્થાઓના સહયોગ સાથે આખી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવે છે, જ્યાં હાલના મુખ્યમંત્રી જે છે એ દરેક સમયના જે મુખ્યમંત્રી છે એ પોતે આવે છે અને પહિંડ વિધિ કરે છે. જેમ પુરીની અંદર ત્યાંના ગજપતિજી મહારાજ છે તો એ ક્ષેત્રના રાજા કહેવાય છે. તો જેમ રાજકીય ક્ષેત્રે આ પ્રદેશના જે પ્રજાપાલક જે છે એ મુખ્યમંત્રી છે, તો એ મુખ્યમંત્રી પોતે ભગવાનનો રસ્તો વાળવા માટે આવે છે અને ભગવાનનો રસ્તો વાળે છે અને પછી જ રથયાત્રાનો આરંભ થાય છે અને સુંદર મજાની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા જે છે લગભગ 10થી 15 કિલોમીટર જેટલી વિશાળ લાંબી રથયાત્રા નીકળે છે. અને આ વિસ્તારના જે ભક્તો છે એ ભક્તો પણ ભગવાન જગન્નાથજી જે છે એમના સુંદર દર્શન કરે છે, એમના સુંદર વિગ્રહના દર્શન કરે છે, આરતી કરે છે, પૂજા કરે છે,
ભોગ ધરાવે છે, હાર ચડાવે છે અને પોતાની ભાવના ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. એટલે જ ભગવાન જગન્નાથ છે એ લોકોના, સમાજના, ભક્તોના ભગવાન છે. અને એવી સુંદર રથયાત્રાનો આ પર્વ જે છે એ દર વર્ષે અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. તો બસ આજના દિવસે આ રથયાત્રાના પર્વના સંદર્ભે એટલું જ કહીએ કે આપણે એટલા સારા ભક્ત બનીએ, આપણે એટલા પ્રેમથી ભગવાનને પોકારીએ કે ભગવાન મંદિર છોડીને, ભગવાન પોતાની બધી જ વ્યવસ્થાઓ છોડીને બસ આપણી માટે આપણી પાસે આવી જાય અને રથયાત્રાનો પર્વ આપણા હૃદયમાં પણ ઉજવાય એવી ભાવના સાથે. જય જગન્નાથ.